હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, કોલેજમાં કોઈ બી ગુજરાતની કોઈ બી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, એનઆઈટી, આઈઆઈટી, ટ્રિપલ આઈટી છોડીને તમે જો બેટા એસીપીસી થ્રુ એડમિશન લેવાના હોય તો ફ્રી સીટ કેવી રીતે લેવાય, કયા કયા લોકોને ફ્રી સીટ મળે છે અને ફ્રી સીટ લેવા માટે તમારે શું કરવું જોઈએ, એના રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ શું છે અને એમાં તમને મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખજો. બિકોઝ ઘણી બધી કોલેજોને તમને ખ્યાલ નહીં હોય કે ભાઈ તમે ફ્રી સીટના નામ પર ત્યાં એડમિશન લેશો અને તો પણ તમને બીજી બધી સેલ્ફ ફાઇનાન્સ કરતાં તમારું કોસ્ટિંગ વધી જશે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ ફ્રી સીટની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. બેટા, અહીંયા બધી કેટેગરીની વાત કરવાનો છું હું. તમે એસસી કેટેગરીમાં હો, એસટીમાં હો, એસસીબીસી હોય, ઓપન ઈડબ્લ્યુએસ હોય, એસસીબીસીને બેટા આપણે બક્ષી પંચ પણ કહીએ છીએ. અને બેટા, તમારે એડમિશન લગતી બધી ઇન્ફોર્મેશન A to Z અમારી સાથે તમારી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો અને બધી ઇન્ફોર્મેશન તમે લોકો અમારી સાથે લઈ શકો છો. બધી ઇન્ફોર્મેશન એ વોટ્સએપ ગ્રુપમાં આવવાની છે. બેટા, પહેલા સૌથી વાત કરીશું પહેલા આપણે એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની, પછી બધા ઓલ કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરીશું આપણે. બેટા, એસસી કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો એમાં તમારી જે ફેમિલી ઇન્કમ જે છે, ફેમિલી ઇન્કમ તમારી અહીંયા લખવા જઈ રહ્યો છું બેટા, એ ફેમિલી ઇન્કમ યરલી 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. જો તમારી બેટા ફેમિલી ઇન્કમ 2.5 લાખ કરતાં ઓછી હોય તો તમે લોકો બેટા એક ફ્રી શિફ્ટ કાર્ડ માટે તમે લોકો એલિજિબલ છો, જેને કહેવાય છે ફ્રી શિફ્ટ કાર્ડ. આ ફ્રી શિફ્ટ કાર્ડ માટે તમે લોકો એલિજિબલ રહેશો અને આ ફ્રી શિફ્ટ કાર્ડના કારણે ગુજરાતની એની કોલેજમાં, કોઈ પણ કોલેજ હોય, એની કોલેજ, કોઈ પણ કોલેજ હોય, એ ગવર્મેન્ટ કોલેજ હોય કે બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, તમે જો બેટા એમાં એસીપીસી થ્રુ એડમિશન લો છો તો એમાં તમે લોકો બેટા એક પણ ફી તમારે ભરવાની આવતી નથી. ફ્રી શિફ્ટ કાર્ડ, હા, પણ તમારે હોસ્ટેલના રહેવા ખાવા પીવાના ખર્ચા તમારે આપવા પડે. ટ્યુશન ફી તમારી બાદ થઈ જાય છે ફ્રી શિફ્ટ કાર્ડની અંદર. હવે ટ્યુશન ફી બહુ મોટી વસ્તુ સમજવાની જરૂર છે, એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ડોક્યુમેન્ટ તમારે કયો જોઈશે બેટા આની અંદર? તો ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ બેટા, એમાં સૌથી પહેલા તમારે લોકોને જોઈશે તમારું કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે અને ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, બરાબર. અને આ ઇન્કમ સર્ટિફિકેટ જે છે બેટા 1/4/2024 પછીનું હોવું જોઈએ. ઇન્કમ સર્ટિફિકેટ જે છે, રિપીટ કરું છું, એ 1/4/2024 પછીનું હોવું જોઈએ. 3 વર્ષ માટે વેલિડ હોય એવું હોવું જોઈએ, બરોબર. ગુજરાત સરકારનું હોવું જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ નહીં, ગુજરાત ગવર્મેન્ટનું હોવું જોઈએ. મામલતદાર ઓફિસ માટે તમે લોકો કરાવી શકો છો. તો બેટા આપણે વાત કરીએ આપણે એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની, બરોબર છે. પણ એસીપીસી થ્રુ એડમિશન લેવું હોવું જોઈએ. મેનેજમેન્ટ કોટામાં ના ચાલે, એનઆરઆઈ કોટામાં ના ચાલે, જેડબલઈ મેઇન્સ થ્રુ ના ચાલે. એસીપીસી થ્રુ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર તમે લોકો એડમિશન લેતા હો તો તમે લોકો બેટા આના માટે એલિજિબલ છો, એસસી એસટી કેટેગરી માટે. બીજા બધા કેટેગરીની વાત કરીએ તો એમાં બેટા કઈ કેટેગરી આવશે? એમાં ઓપન કેટેગરી આવશે, ઓપન ઈડબ્લ્યુએસ આવશે, એસસીબીસી આવશે. એસસીબીસીને બેટા આપણે ઓબીસી પણ કહીએ છીએ, બક્ષી પંચ તમે જે પણ કહેતા હોય, બરાબર. આમાં એસસી એસટી વાળા પણ પાર્ટિસિપેટ કરી શકે છે, બરાબર. આની અંદર બી એસસી એસટી વાળા પાર્ટિસિપેટ કરી શકે છે. હવે આ કેટેગરીમાં તમારા લોકોને બેટા ફ્રી સીટ જોઈતી હોય તો ગુજરાત સરકારનો બેટા એક રૂલ છે. ગુજરાત સરકારનો રૂલ શું કહે છે? ગુજરાત સરકારનો રૂલ એવું કંઈ કહે છે કે કોઈ કોલેજ એવી છે કે જેની સીટ્સ 50% કરતાં વધારે સીટ્સ ભરાય છે, કોઈ પર્ટિક્યુલર કોલેજની અંદર 50% કરતાં વધારે સીટ્સ ભરાતી હોય તો એ કોલેજે કમ્પલસરીલી 5% સીટ જે છે એ ફ્રી સીટ તરીકે રાખવી. એનું જે ટોટલ ઇન્ટેક હોય એ ટોટલ ઇન્ટેકની 5% સીટ એક્સ્ટ્રા તમારે લોકોએ ફ્રી સીટ તરીકે રાખવી. એનો મતલબ કે આની અંદર ફોર એક્ઝામ્પલ હું કોલેજનું એક્ઝામ્પલ લઉં બેટા, નિરમા કોલેજની આપણે વાત કરીએ તો નિરમા કોલેજ જે છે, નિરમા કોલેજમાં બેટા 60 સીટો કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની છે, બરોબર. હવે આના બેટા 5% કેટલા થાય? તો આના 5% થાય 3 સીટો. તો આ જે 3 સીટ્સ જે છે, આ 3 સીટ આ 60 સીટ પછીની એક્સ્ટ્રા બીજી 3 સીટ, ટોટલ બેટા તમારી થઈ 63 સીટ્સ. આ 3 સીટને બેટા નિરમાએ ફ્રી સીટ તરીકે રાખવાની. કોને મળે? તો આમાંથી કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીને મળે. પણ ક્યારે? જ્યારે બેટા તમે લોકો એસીપીસીનું ફોર્મ ભરતા હો, જ્યારે તમે બેટા એસીપીસીનું ફોર્મ ભરતા હો તો એસીપીસીના ફોર્મમાં તમારા બેટા ટીએફડબ્લ્યુનું એક ઓપ્શન આવે છે. આ ટીએફડબ્લ્યુના ઓપ્શનમાં તમે લોકો બેટા યસ પર ક્લિક કરેલું હોવું જોઈએ. ટીએફડબ્લ્યુનું ફૂલ ફોર્મ થાય છે બેટા ટ્યુશન ફી વેવિયર, બરાબર. ટ્યુશન ફી તમારી વેવ થઈ જાય તો એને કહેવાય ટ્યુશન ફી વેવિયર. એમાં તમારું બેટા યસ કરેલું હોવું જોઈએ. હવે એમાં યસ કરેલું હોય એટલે તમારે ડોક્યુમેન્ટ જોઈશે.
એ ડોક્યુમેન્ટ બેટા તમારું જોઈશે ઇન્કમ સર્ટિફિકેટનું. ડોક્યુમેન્ટ કયું જોઈશે બેટા આની અંદર? તો એ છે બેટા ઇન્કમ સર્ટિફિકેટનું. ડોક્યુમેન્ટમાં શું જોઈશે બેટા? ઇન્કમ સર્ટિફિકેટ. હવે આ બી ઇન્કમ સર્ટિફિકેટ છે, એમાં તમારી ઇન્કમ શેનાથી ઓછી હોવી જોઈએ? આમાં તમારી ઇન્કમ જે છે, એન્યુઅલ ઇન્કમ, ફેમિલી ઇન્કમ જે છે બેટા 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તો તમે બેટા TFWમાં તમે લોકો એલિજિબલ રહેશો. એ પણ બેટા 1/4/2024 પછીનું તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ. બરોબર છે? 1/4/2024 પછીનું 3 વર્ષ માટે વેલિડ હોય એવું, જે તમને બેટા મામલતદાર ઓફિસમાંથી મળી જશે. તો તમારે આ ફ્રી સીટમાં તમે લોકો એલિજિબલ છો. હવે આ ફ્રી સીટમાં તમારે બેટા એડમિશન લેવું તો શું કરવું એ પણ તમારે લોકો ધ્યાનમાં રાખવાનું. તો જ્યારે બેટા તમારું રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે તમારા ચોઇસ ફિલિંગના, રાઉન્ડ 1, 2, 3 આ બધામાં ચોઇસ ફિલિંગમાં સ્ટાર્ટ થશે, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ઈચ્છતા હશે કે બેટા મને નિરમાની અંદર સાહેબ ફ્રી સીટ મળી જાય તો સારું. તો ઘણા બધા લોકો એ નિરમાની ફ્રી સીટ માગશે, તો એ ટોટલી મેરિટ ઉપર જશે. આમાં કોઈ કેટેગરી નથી હોતી કે ભાઈ 3 સીટ છે તો 3 સીટમાં એક ઓપનને આપશું, એક ઓપન EWS ને આપશું, SC. ના, આમાં એવું નહીં. જેના માર્ક્સ વધારે, જેનો રેન્ક આગળ આવશે અને એ ડિમાન્ડ કરશે તો એને આ ફ્રી સીટ મળી જશે. સીધી વસ્તુ, સીધો. ફોર એક્ઝામ્પલ DAIICT છે, તો DAIICTમાં લાસ્ટ યર જેનો ગુજરાત લેવલે 9મો રેન્ક હતો એને બેટા DAIICTમાં ફ્રી સીટ મળી હતી. 9મો રેન્ક, 99.99%. ગુજરાત બોર્ડની અંદર બેટા 300માંથી થાય 297 માર્ક્સ, ગુજકેટમાં 120માંથી 120. આ ટાઈપના માર્ક્સમાં એને DAIICTમાં ફ્રી સીટ મળી હતી. એટલે ઇન શોર્ટ તમારે જોવું હોય તો નિરમામાં હોય કે PDU હોય કે AU હોય કે પછી DAIICT હોય કે ગુજરાતની જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કે જેની અંદર 50% કરતાં વધારે સીટો ભરાય છે, એ કોલેજોની અંદર બેટા અહીંયા આ TFWSનો ઓપ્શન આપવામાં આવે છે. પણ તમે બેટા અહીંયા યસ કર્યું હશે તો જ. એક વસ્તુ ખાસ યાદ રાખજો, છોકરાઓને ખ્યાલ નથી હોતી, TFWSનો મતલબ થાય છે ટ્યુશન ફી, TUITION, ટ્યુશન ફી વેવ થાય છે. ટ્યુશન ફી વેવ થાય છે. હવે ઘણી બધી કોલેજો જે છે ને એ આની અંદર બી એ લોકો આનો લૂપ હોલ શોધી કાઢ્યો છે. લૂપ હોલ શું છે તમારે ધ્યાનમાં રાખવાનો છે, બિકોઝ તમને કદાચ એવું થાય કે હું ફ્રી સીટમાં જઈ રહ્યો છું પણ તોય તમને ખબર પડે કે તમારો વાર્ષિક ખર્ચો 1.5 થી 2 લાખ રૂપિયા થઈ ગયો, એવું પણ તમને ખબર પડે. કેવી રીતે તમને સમજાવું છું. ટ્યુશન ફી વેવ થઈ જાય છે. તો ઘણી બધી કોલેજો શું કરે છે, એમની કોલેજની ફી 2 લાખ રૂપિયા રાખે છે. વર્ષની ફી 2 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા. એ 1.5 લાખ રૂપિયા, ફોર એક્ઝામ્પલ કોઈ એક કોલેજ છે, નામ નહીં આપું, ધારો કે 1.5 લાખ રૂપિયા એની ફીસ છે. હવે 1.5 લાખ રૂપિયા ફીસ હોય, એમાંથી ટ્યુશન ફી લોકો 75,000 રૂપીસ રાખે. બાકી બધામાં તમારે લાઇબ્રેરી ફીસ થઈ ગઈ, પછી એક્ઝામ ફીસ થઈ ગઈ, મેન્ટેનન્સ ફી થઈ ગઈ, આ ફલાણું ઢીકણું એમ કરીને બાકીના 75,000 રૂપિયા જે છે એ બાકીના 75,000 રૂપિયા તમારા બીજી ફીસમાં ગણાઈ જાય. એટલે છે 1.5 લાખ રૂપિયા. એટલે ઘણા બધા પેરેન્ટ્સને એવું થાય કે હું આ પર્ટિક્યુલર કોલેજમાં એડમિશન લઈશ અને ફ્રી સીટમાં એડમિશન લઈશ તો બેટા મને 1.5 લાખ રૂપિયા બાદ થશે. કે ના, 1.5 લાખ રૂપિયા બાદ ના થાય, તમારા 75,000 બાદ થાય, તમારા 75,000 તો તમારે ભરવા જ પડે. એટલે જેને ફાઇનાન્શિયલી બર્ડન પડતું હોય અને બિચારો વિચારતું હોય કે હું ફ્રી સીટમાં જઈ રહ્યો છું, તો કદાચ એને ખબર બી નહીં હોય કે એ ફ્રી સીટમાં જઈ રહ્યો છે તો પણ એની સાથે દાવ થઈ ગયો છે. તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા હો અને તમે બેટા ફ્રી સીટ ટાર્ગેટ કરી રહ્યા હો, તો ફ્રી સીટ માટે તમારે એ કોલેજમાં જઈને પૂછવાનું કે તમારી કોલેજની ફીસ જે છે એનું બાયફર્કેશન બતાવો. એ ફીસમાં ટ્યુશન ફી કેટલી છે, આ ફી કેટલી છે, ફલાણા ફી કેટલી છે, ઢીકણા ફી કેટલી છે. ધારો કે આપણે DAIICTની વાત કરીએ તો DAIICT જે છે એમાં બેટા 1,92,000 જે છે લગભગ 4 લાખ રૂપિયા ફી છે વર્ષની. DAIICTમાં 4 લાખ રૂપિયા વર્ષની ફી છે. એમાંથી ટ્યુશન ફી લગભગ 3,75,000 જેટલી ટ્યુશન ફી છે. એટલે જેન્યુઅન કહેવાય કે 4 લાખમાંથી તમારા 3,75,000 બાદ થઈ ગયા, ખાલી તમારે વર્ષે 22,000 ભરવા પડે. પણ બધી કોલેજમાં એવું નથી હોતું. પ્લસ તમે જ્યારે ફ્રી સીટ ટાર્ગેટ કરતા હોય ત્યારે વિચારો કે તમે કઈ કોલેજમાં ફ્રી સીટ ટાર્ગેટ કરી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી કોઈ વિદ્યાર્થી સુરતનો છે અને સુરતનો હોય અને એ અમદાવાદની કોઈ કોલેજમાં બેટા ફ્રી સીટમાં જાય કે કદાચ એને ફાઇનાન્શિયલી બહુ મોટું બર્ડન પડી ગયું છે અને અમદાવાદની કોલેજમાં ફ્રી સીટમાં જાય, પણ બેટા વિચારવાનું કે તમે સુરત છોડીને અમદાવાદની કોલેજમાં ફ્રી સીટમાં જઈ રહ્યા છો, તો એ અમદાવાદની ફ્રી સીટમાં જઈ રહ્યા છો ત્યારે પણ તમારે રહેવા ખાવા પીવાનો ખર્ચો તો તમારો ઊભો જ છે બેટા. તો તમે કોઈ જગ્યાએ કોઈ કોલેજમાં પર્ટિક્યુલરલી આંખ બંધ કરીને ફ્રી સીટમાં એડમિશન ન લઈ શકાય. તમે એ ફ્રી સીટમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારી ટ્યુશન ફી કેટલી બાદ થઈ રહી છે તમારે જોવું પડે. સાથે સાથે તમારો ટોટલ ખર્ચો તોય કેટલો થઈ ગયો છે એ પણ તમારે જાણવું પડે.
રાઈટ? તો આ બધી વસ્તુનો સર્કમસ્ટાન્સીસને ધ્યાનમાં રાખીને બેટા તમારા લોકો ડિસિઝન લેવાનો કે તમારે કોઈ પર્ટિક્યુલર કોલેજમાં ફ્રી સીટ લેવી છે કે નહીં. બાકી બેટા ફ્રી સીટ લેવાનો આ તમારો ક્રાઇટેરિયા છે. આ આપણે બધી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે. આ ખાલી એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે. પણ અગેન રિપીટ કરું છું કે બેટા આમાં ઓનલી એન્ડ ઓનલી ટ્યુશન ફી બાદ થશે, બીજી બધી ફીસ બાદ નહીં થાય. તમે કોઈ પણ કોલેજમાં બેટા જતા હો તો આ કોલેજમાં કઈ જે બી પર્ટિક્યુલર કોલેજ હોય એમાં ફ્રી એટલે કે ટ્યુશન ફી કેટલી છે આપણને ખબર હોવી જોઈએ અને બીજી બધી ફીસ કેટલી છે આપણને ખબર હોવી જોઈએ. ઘણી બધી કોલેજમાં બધા હિડન ચાર્જીસ હોય છે જે તમને લોકોને ખ્યાલ નહીં હોય. જઈને ચેક કરવાનું અને પછી બેટા તમે ડિસિઝન લેજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.